નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો જામનગરથી સમાચાર સામે આવ્યા। વધુ બે શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે તો કાલાવાડ ધ્રોલમાંથી શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા। સરકારી જીજી હોસ્પિટલમાં 4 દર્દીઓ દાખલ, 2 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા। નવા બંને 12 દર્દીઓના નમૂના લેવામાં આવ્યા। બંને નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। તો સુરેન્દ્રનગરમાં એનાલોગ ચીઝ બટરની સામે કાર્યવાહી કરવામાં આવી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ મોટી કાર્યવાહી। સુરેન્દ્રનગર સહિત વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। પનીર અને ચીઝના નમૂના લેવામાં આવ્યા। નમૂના ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલાયા છે। તપાસથી અનેક ઉત્પાદકો વેપારીઓ રફુચક્કર થયા। તાળા મારી કેટલાક વેપારીઓ ફરાર થયા છે। આજરોજ અમારી ટીમ દ્વારા જે એનાલોગ પનીર છે, એનાલોગ ચીઝ છે, એનાલોગ બટર છે, તેના વેચાણ ઉત્પાદનની એકમો પર અમારા દ્વારા આજરોજ તપાસ કરવામાં આવેલી, જેમાં અમે પનીર વેચતા હોલસેલરો છે, પછી જે પનીરનો યુઝ કરતા રેસ્ટોરન્ટો છે, તેની ત્યાં અમારી ત્યાં તપાસ અને જે ઉત્પાદક એકમો છે તેની ત્યાં અમારા દ્વારા આજરોજ તપાસ કરવામાં આવેલી અને સેમ્પલની કાર્યવાહી કરવામાં આવેલી। અમારા દ્વારા વડવાળા ડેરી છે, પછી કોહિનૂર ડેરી છે અને હજી અમારી કાર્યવાહી। તો સુરતના સચિન જેઆઈડીસીમાં યુવકનું મોત થયું। એલ્યુમિનિયમ કંપનીના 3જા માળેથી પડ્યો। પરિવારે ન્યાય અને વળતરની માંગ કરી। પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી છે। કંપનીમાં ઘટના ઘડી હતી તો 12 પોણે 1 વાગ્યાનો ફોન આવ્યો હતો। પોણે 1 વાગ્યાનો ફોન આવ્યો તો કેમ પડી ગયો એમ કીધું। પડ્યો તો પડ્યો પણ દવાખાનામાં લઈ જાવ એમ કીધું। કંપનીમાં ફાઈબર કંપનીમાં। તમને કેટલા વાગે જાણ કરવામાં? અમને 1:30 વાગ્યા જાણી કર્યો। 1:30 વાગ્યા ફોન કર્યો તો જાણી થઈ ગયો। 2 વાગ્યા અમને નીકળીને આવ્યા। નીકળતા અમને 2 તો જૂનાગઢના કેશોદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। કાર અને બાઇકની વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં પતિ પત્નીના ઘટના સ્થળે મોત થયા છે। કારની ટક્કરે બાઇક ફંગોળાઈ ગયું। ચાંદીગઢ પાટિયા નજીક અકસ્માત સર્જાયો। બંને મૃતદેહો કેશોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરના દસાડામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાટડી સેવા સદન ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારે વરસાદ અને ઉપવાસના પાણીના કારણે ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને મોટું નુકસાન થયું છે તેવો પ્રકારનો દાવો ખેડૂતોએ કર્યો। પાક નુકસાન અંગે તાત્કાલિક સહાયની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો બેનરો સાથે હાજર રહ્યા। અઠવાડિયા બાદ પણ સહાય ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। સાહેબની એપોઇન્ટમેન્ટ લીધેલી છતાંય આજે સાહેબ ગેરહાજર રહ્યા છે। અગાઉ પણ એક વખત ખેડૂત હિતરક્ષક સમિતિએ જણાવેલ અને સાહેબ ગેરહાજર રહ્યા હતા। શા માટે ગેરહાજર રહ્યા હતા, જવાબદારીથી ભટકી જવા માટે ગેરહાજર રહ્યા હતા એ તો કાંઈ ખબર નથી, પણ ખાસ કરીને અમારો મુદ્દો એ છે કે ગત 23-24 જુલાઈએ જે અતિ ભારે વરસાદ આ પાટડી અને આજુબાજુ વિસ્તારમાં પડેલો, ત્યારબાદ 1 ઓગસ્ટે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડેલો અને ઉપરવાસમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવતા અહીંની જમીનો અને ખેડૂતોના ખેતરના પાક સંપૂર્ણ રીતે ધોવાઈ ગયા છે। નાયબ કલેક્ટર શ્રી જાણતા હોવા છતાં આજે હાજર નથી, માટે એમના પ્રતિનિધિને અમારે આવેદનપત્ર આપવામાં મજબૂરી થઈ છે। પરંતુ મુખ્યત્વે પ્રશ્ન એ છે કે જુલાઈ માસમાં જે વરસાદ પડ્યો છે અને ઓગસ્ટના પ્રથમ વીકમાં જે વરસાદ પડ્યો છે અને તેના કારણે પાટડી તાલુકાના જે ગામડાઓ અસરગ્રસ્ત થયા છે, જેમાં ખેતીની જમીનનું ધોવાણ થયું છે અને રહેણાંક વિસ્તારમાં પણ પુષ્કળ પાણી ભરાણા છે। તો આજે એ વાતને 1 મહિનો થવા આવ્યો છતાં પણ સરકારશ્રી દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી કે કોઈ પણ પ્રકારની સહાય માટેની જાહેરાત કરવામાં આવી નથી। આજે અહીંના સ્થાનિક ધારાસભ્ય પણ આવેદનપત્ર આપે છે, સાંસદ સભ્ય પણ આવેદનપત્ર આપે છે, કૃષિ મંત્રી પણ
આવેદનપત્ર આપે છે અને કહે છે કે અમે સરકારમાં રજૂઆત કરશું. અરે સાહેબ શ્રી, સરકાર જ તમારી છે તો શું આ ગુજરાતમાં કોઈ સરકાર જ નથી? કોને રજૂઆત કરશો? તમારે સાહેબ રજૂઆત કરવાની નથી. ખેડૂતને વળતર ચૂકવો. અમે આજે આવેદનપત્ર પાટડી આપવા આવ્યા છીએ. હળવદના માયાપુર ગામના ખેડૂતોએ વરસાદી પાણીના નિકાલ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ નાળું બંધ કરી દેવાતા આશરે 2000 વીઘા જમીનમાં વર્ષોથી પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ નારે લગાવીને યોગ્ય પાણી નિકાલની માંગ કરી છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. ભાવનગર જિલ્લાના નાની, રાજસ્થાળી, લાપાડિયા સહિતના ગામોમાં ખનીજ ચોરીના આક્ષેપોને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ગેરકાયદેસર ખનનથી બનેલા ખાડાઓના કારણે પશુઓ અને લોકોના અકસ્માતનો ભય ઊભો થયો છે. ખનીજ ચોરી અટકાવવા ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. કલેક્ટરને એમ આવેદનપત્ર આપવામાં બધા લોકો એમની નાની રાજસ્થળી ગેલાપરામાંથી આવ્યા છે. તારીખ 7/8/2024 કે ખનીજની ચોરીઓ નદીઓમાં શેત્રુંજી નદી નાની રાજસ્થળી ગામની હદમાં કરવામાં આવે છે. મોટા મોટા ખાડાઓ પાડે છે અને અમારા માલઢોર અંદર પડે છે અને અમારી જમીન આવેલી છે. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે જે ખનીજની જે વેકરો અને ખનીજનું જે ચોરી કરે છે એમાં મોટી મોટી ખાણીઓ પાડી દે છે અને અમારા માલ ઢોર માલ પર પડીને અને મરણ પામે છે અને ખેડૂતને મોટે પાયે નુકસાન છે અને ખેડૂતનું મોટું ધોવાણ થાય છે નદીનું. બે કાંઠાના ખેડૂતોનું એટલી વિનંતી છે કે કલેક્ટર સાહેબને આને અમારી અરજી સાંભળે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના ચમાડી ગામે અસામાજિક તત્વોએ ખેડૂતના ખેતરમાંથી 2 વીઘાના કપાસના છોડ ઉખાડી નાખ્યાનો આક્ષેપ છે. આ ઘટનામાં અંદાજે રૂપિયા 1.5 થી 2 લાખનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં પાટીદાર સમાજના આગેવાન વિજય માંગુકિયા સ્થળ પર પહોંચ્યા અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી. 3 દિવસ બાદ પણ એફઆઈઆર નોંધાઈ ન હોવાના આક્ષેપ સાથે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા. માણસો અહીંથી થાય અને આ કોઈ પણ એક સમાજના 4-5 વ્યક્તિ આવેલા છે. અલગ અલગ સમાજના હોય ને તો ગમે ત્યારે ફૂટે. આ એક સમાજને નુકસાન કરેલું છે ગામમાં અને આ અમારું પહેલું કર્યું છે. હવે પછી આગળ આની કોઈ રસ્તો નહીં લેવાય તો આગળ બીજાના પણ આવું કરી શકે ખરા. અને મજૂરના હાથમાંથી કોળિયો છીનવી લીધો છે. આમાં મજૂરનો ભાગ છે. એ ચોક્કસ ભાવનગર જિલ્લાના ચમાડી ગામની અંદર જ્યારે કપાસ વાવેતર કર્યો હોય ને અગાઉ વાવણી કરવા માટે જે પ્રશ્નો ઉભા થતા હતા, ઘણા બધા ગામોની અંદર અમે લોકોએ માવતર વંદના કાર્યક્રમ કરીને લોકો ખેડૂતોને હૂંફ આપી હતી ને માવતરોને સન્માન મળે એવા કાર્યક્રમોનું આયોજન કર્યા હતા. માજી સરપંચ ચમાડી, અમારા ગામમાં ભીમજીભાઈના ખેતરમાં 2.5-3 વીઘાનો કપાસ ખેંચી નાખ્યો છે. એમાં ગામમાં બહુ રેસ છે. આજ 3-4 દિવસ થઈ ગયા છે અને છતાં કાંઈ નિવાડો આવ્યો નથી. એટલે અમારે શું કરવું? તંત્ર સૂઈ ગયું છે. તંત્રને કાંઈ ખ્યાલ જ નથી કે આવી ઘટના એવું બને છે. કોઈ પૂછવાવાળું ખેડૂને છે નહીં. ખેડૂત ફરિયાદ કોને કરશે? ભાવનગરના રૂવા સર્વે નંબર વિસ્તારમાં બનેલી આવાસ યોજનાના મકાનો 7 વર્ષ બાદ પણ લાભાર્થીઓને ફાળવાયા ન હોવાથી લોકોએ મનપા કચેરીએ રજૂઆત કરી હતી. લાભાર્થીઓએ ભાડા અને લોનના હપ્તાના બેવડા ભારણનો આક્ષેપ કર્યો. મનપા અધિકારીઓએ કામગીરી ઝડપથી પૂર્ણ કરી ટૂંક સમયમાં મકાનો ફાળવવાની ખાતરી આપી. યોજનામાં મારે સાગર પાર્કમાં મારે 408માં એ વિંગમાં મને લાગેલું છે. મને 7 વર્ષ પૂરા થયા છે. 8મું વર્ષ બેઠી ગયું છે. મારો માણસ જીવતા મને આ મકાન મને લાગેલું છે. મને એ ગયા પછી કઈ પરિસ્થિતિ પર હું છું, ભાડા ભરું છું, છોકરાઓનું ભણતર મેં મુકાવેલું છું, હું હપ્તા ભરું છું, હું કઈ પોઝિશન ઉપર છું. અત્યારે કમિશનર સાહેબ પર હું ધક્કા ખાઈને હું થાકી ગયેલી છું. હું 3 મહિનાથી અમે ધક્કા ખાઈ છીએ. અહીંયા સાગર પાર્કમાં મકાન લાગેલ છે આપણે, અને એમાં અહીંયા આગળ આવ્યો હતો 4થા માળે આવાસ વિભાગમાં. ત્યારે રાહુલભાઈ બલદાણીયા મને એવું ખોટું બોલીને નામ આપ્યું હતું
કે ભરતભાઈ વાજા મારું નામ છે અને આજે એ નામ ખોટું બોલે છે કે મારું નામ એ છે જ નહીં. અને એ વખતે જ્યારે મળવા આવ્યો ત્યારે એવું કીધું કે તમે પૈસા નહીં ભરો તો તમારું મકાન જપ્ત થશે ને 420 પોલીસ કેસ થશે તમારી ઉપર. પૈસા ભરી દો તો તમને ચાવીને બધું મળી જશે. આજે એને એ વાત નહીં, વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું, છતાં અત્યારે એ માણસ ખોટું બોલે છે. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન ખર્ચના વિવાદ મામલે તપાસ સમિતિ હાલ અધ્યક્ષ વિહોણી બની છે. ડિમોલેશન ખર્ચમાં થયેલી ગેરરીતિની તપાસ માટે બનાવાયેલી સમિતિમાં 2 વખત અધ્યક્ષ બદલાયા છતાં નવી નિમણૂક હજુ સુધી થઈ નથી. 1 જુલાઈના રોજ સીકે નંદાણીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ 2 દિવસ બાદ કેતન જોશીને જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ 21 જુલાઈએ પીજીવીસીએલના એમડીને ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે સવા મહિના બાદ પણ ડિમોલેશન ખર્ચમાં થયેલી ગેરરીતિ અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, જેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન મામલે જનરલ બોર્ડમાં પ્રશ્નો બાદ નવો વિવાદ સામે આવ્યો. નગરસેવકે ડિમોલેશન પાછળ 4 કરોડથી વધુ ખર્ચ થયો હોવાનો દાવો કરી મનપા પર આંકડા છુપાવવાનો આક્ષેપ કર્યો. જ્યારે મનપાએ 2.75 કરોડની માહિતી આપી છે. આ મામલે તપાસ કમિટીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા અને સચિવ કક્ષાના અધિકારીના અધ્યક્ષ પદ હેઠળ તપાસની માંગ કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર મને ઉડાવ અને જવાબ આપેલા હતા, જેનો આજે મને લેખિત જવાબ મળેલ છે. એની અંદર એ લોકોએ મને 2 કરોડથી ઉપરનું કંઈક બિલો એ લોકોએ બતાવ્યા છે કે આટલો ખર્ચો થયો. જ્યારે પ્રેસ મીડિયાથી જાણવા મળ્યું તો મને જે તે વખતે કે 4 કરોડથી વધુ ખર્ચો થયો છે. આમાં પણ જે જવાબ આપ્યા છે એ બધા ગોળ છે અને જે રીતે પરફેક્ટ જવાબ મળવા જાય એવા કોઈ કે જે જંગલેશ્વર વિસ્તારમાં જે કાજુ કતરીથી માંડીને અમુકમાં તમામમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવા અને ઘરના જાગરિયા. તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના જ કોર્પોરેટરોએ ભાજપ શાસિત કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો. દોલતપરાની કસ્તુરબા સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી ખરાબ રસ્તા અને પાણીની લાઇનની સમસ્યાથી સ્થાનિકો પરેશાન હોવાનો આક્ષેપ કરી 4 કોર્પોરેટરો અને 1 પૂર્વ કોર્પોરેટર સ્થાનિક સાથે 1 દિવસના ધરણા પર બેઠા. પ્રશ્નો ઉકેલાયા નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. કોર્પોરેટર સમસ્યામાં અમારા વિસ્તારમાં કસ્તુરબા કોલોની સોસાયટી આવેલી છે. એનું 6 મહિનાથી આ રોડ ડેવલપિંગનું કામ ચાલુ છે. પહેલા 1-1.5 મહિનામાં રોડનું પીસીસી થઈ ગયેલું, પછી ક્યાંક ને ક્યાંક પાણીની લાઈન ડેમેજ થઈ હોય એનું રિપેરિંગ કરવામાં છેલ્લા 4 મહિના વોટર શાખાના અધિકારીએ તથા એના માણસોએ કાઢી નાખ્યા. છેલ્લા 2 મહિનાથી આ રોજના માટે રજૂઆતો કરવા છતાં કાંઈ રિપેરિંગ કે કાંઈ હલ આવતો નથી. અને અમારી સત્તા છે, અમારા મેયર છે, અમારા ડેપ્યુટી મેયર છે, છતાંય અમારા અધિકારીઓ માનતા નથી. અને ખાસ એ કે હું વોટર સમિતિનો ચેરમેન, છતાંય જો તમે અમારું ન સાંભળતા હોય તો દુઃખની વાત છે. આગામી સમયમાં અમે કોર્પોરેશને આખી સોસાયટીના વિસ્તારને લઈને અમે ધરણા કરશું. અમારે આ પાણીની સમસ્યા છે ને રોડની છે, એને હિસાબે અમે ધરણા માટે બેઠા છીએ. આ કામગીરી આગળ નહીં ચાલે તો અમારે આગળ પગલા લેવા જોશે. આ 3 મહિના થયા પાણી ડોલું આવે છે. રસ્તો એવો ખરાબ છે હજી, એટલે એ કામગીરી હજી ચાલુ નથી થઈ. જેતપુર પીજીવીસીએલ ડિવિઝનના સ્ટોરમાં વીજ ઉપકરણોના કથિત લાખોના કૌભાંડ મામલે વડી કચેરીએ કડક કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવતા 2 નાયબ ઇજનેર સહિત 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વીજ સામગ્રી ખાનગી કંપનીને વેચવાના આક્ષેપોની તપાસ ચાલી રહી છે. અગાઉ 6 કર્મચારીઓની બદલી પણ કરવામાં આવી હતી. સર, આપની કચેરીમાં કંઈક બદલીના ઓર્ડર થયા છે, પછી ત્યારબાદ સસ્પેન્ડના ઓર્ડર થયા છે, તો આ કોની બદલી અને ત્યારબાદ સસ્પેન્શન થયું છે સસ્પેન્ડ
અને કઈ કચેરીમાં થયું? જેતપુર પીજીવીસીએલ વિભાગીય કચેરી. એમાં જે બદલીના ઓર્ડર હતા એનું સસ્પેન્શન ઓર્ડર થયેલા છે આજે સવારે. કોણ કોણ સર આમાં અને ક્યાં ક્યાં હોદ્દા ઉપર? એમાં 2 ડેપ્યુટી એન્જિનિયર છે. એનપી ગોહેલ ડેપ્યુટી એન્જિનિયર, JR વલેરા ડેપ્યુટી એન્જિનિયર જેતપુર રૂરલ, AP પાનસુરિયા જુનિયર એન્જિનિયર સ્ટોર, KK વાગડિયા SA એક્સપેન્ડિચર અને RR વનાર અમારા સ્ટોર કીપર જેતપુર ડિવિઝનના. આ 5ના સસ્પેન્શન ઓર્ડર થયેલા છે. આના પાછળનું કારણ શું હોઈ શકે કે આ લોકોને સસ્પેન્શન ઓર્ડર આપવાનો? અમારી ઉપરી ઓફિસ દ્વારા એની તપાસ ચાલુ હતી કોઈ ફરિયાદના અનુસંધાને, અને એના અનુસંધાને એ કમિટીવાળા સભ્ય જેતપુરની મુલાકાત અને તપાસ એમાં આવ્યા હતા. એના અનુસંધાને એ લોકોએ તપાસ કર્યા બાદ અમારી વડી કચેરી રાજકોટ કોર્પોરેટ ઓફિસ છે ત્યાંથી આજે સવારે આ ઓર્ડર જે છે એ ઇસ્યુ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત ડોક્ટરની અછતને લઈને ચિંતા વધી ગઈ છે. ચંદીપુરા વાયરસના ભય વચ્ચે હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન ન હોવાથી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આરોગ્ય મંત્રીને પત્ર લખી તાત્કાલિક નિમણૂકની માંગ કરી. બીજી તરફ હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે બોન્ડેડ ડોક્ટરનો કાર્યકાળ પૂર્ણ થતાં સરકારના આદેશથી તેમને મુક્ત કરવામાં આવ્યા અને નવી નિમણૂક માટે રજૂઆત મોકલવામાં આવી. ધારી કચેરી ખાતે સિટી સર્વે વિભાગ દ્વારા છેલ્લા 30 વર્ષથી મિલકતનો સર્વે ન થતા સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. મિલકત વિવાદો અને પ્રોપર્ટી કાર્ડ સંબંધિત મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી તાત્કાલિક સર્વેની માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રજૂઆતમાં જોડાયા હતા. પ્રાંત અધિકારીએ મુદ્દો સંકલન બેઠકમાં રજૂ કરી સરકાર સમક્ષ મોકલી યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. પ્રમુખ હિંમતભાઈ ખેતરિયા, મહામંત્રી લાલજીભાઈ દાફડા સહિતની આખી ધારી નગરના સૌ શ્રેષ્ઠીઓની ટીમ મહેરબાન પ્રાંત કલેક્ટર શ્રી ધારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે કે ધારીનું આજથી 30 વર્ષ પહેલા સિટી સર્વે થયેલું, પરંતુ જે તે સમયે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થયેલા નથી, માત્ર સિટી સર્વે કાગળ ઉપર થયેલું છે. જે તે સમયે ભૂલ એ થઈ હતી કે સિટી સર્વે જ્યારે કરવામાં આવે ત્યારે એ ખાનગી જે મિલકત છે, રહેણાંક મિલકત, એના પ્રોપર્ટી હક ટાઇટલ ક્લિયર કરવાની જવાબદારી સરકારશ્રીની હોય છે. સુરેન્દ્રનગર શહેરના જીનતાન રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો. મેટા ટ્રેડ 05 નામની એપ્લિકેશન પર ગેરકાયદેસર શેરબજારના સોદા કરી ડબ્બા ટ્રેડિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. પોલીસે સ્થળ પરથી 5 શખ્સોને રોકડ 86,600 મોબાઈલ લેપટોપ સહિત કુલ 1.11 લાખના મુદ્દામાલની સાથે ઝડપી પાડ્યા છે. કુલ 49 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી. સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જુગારનો જે ગુનો છે 4-5 નો અને જુગારનો એક ગુનો દાખલ કર્યો છે. એ જે જુગારનો ગુનો છે મૂળતે આમે અલગ અલગ ડબ્બા ટ્રેડિંગ ટાઈપના બીજી જે બધી વસ્તુ જે છે એ ચાલતી છે. આમે મેનલી જે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એ મેટા ટ્રેડર 5 નામની જે એપ્લિકેશન છે આનો ઉપયોગ અને બીજા જે અલગ અલગ જે વસ્તુ છે આના આધારિત એ લોકો જે છે એ ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો કરતા હતા. ઓ જે ગુનો દાખલ થયો છે આમે જે રોકડ રકમ છે એ લગભગ 86,600 રૂપિયા છે. સુરતમાં ખોડલધામના નવા પ્રકલ્પને લઈને ચર્ચા વચ્ચે કઠોદરા ખાતે ખોડલધામ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ટ્રસ્ટના પ્રમુખ દિનેશ બાંભણિયાએ સ્પષ્ટ કર્યું કે સમાજની જરૂરિયાત મુજબ નવા પ્રકલ્પો ઊભા થાય છે અને તમામ સામાજિક સંસ્થાઓ સમાજ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અંત્રોલી ખાતે મંદિર, એજ્યુકેશન અને હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હું આજે સુરત ખાતે અમે ખોડલધામના નવા નિર્માણ પામનાર અંત્રોલી ખાતેના જગ્યા ઉપરના મંદિર, એજ્યુકેશન સેન્ટર અને હેલ્થ સેન્ટરના કેમ્પસના ભૂમિપૂજનના કાર્યક્રમ અર્થે સુરતના લોકો પાસે ચર્ચા વિચારણા, દાતાઓ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નરેશભાઈ પટેલ સહિતના
ટ્રસ્ટી મંડળ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના ઉમરાળા પંથકમાંથી 2 યુવતીઓને ભગાડી જવાના મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી માત્ર 5 કલાકમાં બંને યુવતીઓને સુરક્ષિત મુક્ત કરાવી છે અને 2 આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે. પરિવારની ફરિયાદ બાદ ઉમરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી બરવાડા વિસ્તારમાંથી આરોપી મહેબૂબ પઠાણ અને મુસ્તફા પઠાણને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. જે અભયત થયેલ દીકરીઓ છે એમના પરિવારજનોએ ઉમરાળા પોલીસ સ્ટેશન આવી અને જાહેરાત આપેલ કે એમની સગીર વયની દીકરી છે એમને મુસ્તફા નામનો જે વ્યક્તિ છે એ ભગાડીને લઈ ગયેલ છે. એ આધારે તાત્કાલિક અહીંયા ફરિયાદ નોંધી લેવામાં આવેલી. જે ફરિયાદી જે છે અને જે અભયત છે એ હિન્દુ ધર્મના હતા અને જેની ઉપર આક્ષેપ હતો, આક્ષેપિત જે છે એ મુસ્લિમ ધર્મના હતા. એના કારણે આની સંવેદનશીલતા વધી જવાના કારણે તાત્કાલિક ધોરણે એમની શોધખોળ હાથ ધરવામાં આવી. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ₹55 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું. 292 બેડની આધુનિક હોસ્પિટલમાં ક્રિટિકલ કેર, મોડ્યુલર ઓટી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પણ આપી. સાવરકુંડલા માટેની આજુબાજુના દરેક ગામોને એક સરસ સેવાનો બધા લોકોને લાભ મળશે. ત્યારે આજે સાથે સાથે જૂના સાવર ગામ અને આંબરડીમાં પીએચસી સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાના ગામથી લઈને તાલુકા સુધી તમામ લોકો માટે મેડિકલની બેસ્ટમાં બેસ્ટ સુવિધા પ્રાપ્ત થાય એ હેતુસર સરકાર જે કામગીરી કરી રહી છે. ગાંધીધામના ચકચારી અપહરણ અને કરોડોની ખંડણી કેસમાં પૂર્વ કચ્છ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે પંજાબના ભટિંડાથી મુખ્ય આરોપી જાવેદ અબુ સાયચા સહિત વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે કેસમાં કુલ 15 આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ દિલીપ મજીઠિયાનું અપહરણ કરી તેમના ભાઈ પાસેથી આશરે $5.85 લાખ ની ખંડણી લીધી હતી. પોલીસે અત્યાર સુધીમાં રોકડ અને ડિજિટલ વોલેટ સહિત કુલ ₹4.13 કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો. અને આ બનાવમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓને પકડી પાડવામાં આવેલા હતા. અને ખાસ કરીને જે લોકો લઈ જવાના હતા, મુખ્ય આરોપી જે ગાડીમાં અપહરણ કરવાના હતા, એ હજી સુધી પકડવાના બાકી હતા. આ બનાવનું સતત ફોલોઅપ જે છે એ ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ દ્વારા પણ અને ખાસ કરીને બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડેશ્વર દ્વારા સતત ફોલોઅપ એનું ચાલતું હતું. જેના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો આ બનાવમાં આ જે આરોપીઓ હતા, જે અપહરણ કરતા હતા, એમની શોધખોળમાં સતત જે છે ટીમો લાગેલી હતી. જેમાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવેલા. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.